જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં થોડી જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય ને તેવી રીતે એકદમ સરળ રીતથી ખારી સિંગ બનાવી હતી. તો સૌપ્રથમ તો આપણે મગફળીના બી લઈ લેવાના છે. તો મારા મમ્મીએ જ્યારે હું પિયર ગઈ ને ત્યારે અમારી વાડીના મગફળી થઈ હતી, તો તે ફોલીને તેના બી મને એક મોટી બોટલ ભરીને આપી દીધા હતા. તો આપણે અહીંયા મોટા મોટા મગફળીના બી લઈ લેવાના છે. 2 કપ જેટલા આપણે મગફળીના બી લઈ લેશું. તો સાથે આપણે 4 કપ જેટલું પાણી લેવાનું છે. જેટલું આપણે મગફળીના બી લીધા હોય ને તેનું ડબલ ગણું આપણે પાણી લઈ લેવાનું. તો હવે તેને આપણે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે. પાણીને એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે. પહેલાં ગરમ થઈ જાય એટલે જે આપણે મગફળીના બી કાઢેલા છે ને તેને નાખી દેવાના. ફક્ત 5 જ મિનિટ માટે આપણે મગફળીના બીને બાફી લેવાના છે. ફક્ત 5 જ મિનિટ, બહુ વધારે નથી બાફવાના. તો બફાઈ જાય ને 5 મિનિટ થઈ જાય ને એટલે મગફળીના બી થોડા બફાઈ જશે. તો તેને આપણે આવી રીતે નિતારી લેવાના છે. અને તરત જ આપણે થોડા ભીના રહે ને તે રીતે જ એક બીજા વાટકામાં કાઢી લેવાના છે. તો સાથે આપણે તેમાં એક નાની ચમચી ભરીને અથવા તો જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને તેને આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે ઢાંકીને ફક્ત 10 થી 15 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દેવાનું છે, જેથી કરીને મીઠું આપણા આ મગફળીના બીમાં ચડી જશે. તો મારે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એક જાડા તળિયાવાળી તવી લઈ લેવાની છે. જાડા તળિયાવાળી જ લેવાની, જેથી કરીને આપણા મગફળીના બી શેકાય ને તો બહુ વધારે પડતા શેકાઈ ના જાય. તો મેં અહીંયા મીઠાનો ઉપયોગ કર્યો છે. તો મીઠાને આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે. તમે આની જગ્યાએ રેતીનો પણ, ઝીણી રેતી જે આવે છે ને તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ રેતી કરતાં જો તમે મીઠાનો ઉપયોગ કરો ને તો વધારે સારું રહેશે. અને આ મીઠું તમે એકવાર નહીં પણ ઘણી બધી વાર જે બેકિંગમાં આપણે કેક ને એવું બનાવતા હોય ને તેમાં પણ યુઝ કરી શકો છો. તો જ્યારે આ થઈ જાય ને ત્યારે ઠંડુ પડી જાય ને તો એક ડબ્બામાં તમારે કાઢી લેવાનું. તો મીઠું ગરમ થઈ જાય એટલે ગેસની એકદમ ધીમી ફ્લેમ કરી લેવાની છે અને આપણા મગફળીના બીને નાખી દેવાના છે અને ધીમી ફ્લેમ ઉપર જ આપણે તેને શેકાવા દેવાના છે. મગફળીના બી જ્યારે નાખીશું ને ત્યારે મીઠું તેમાં ચોટી જશે, પણ જેમ જેમ આ મગફળીના બી શેકાતા જશે ને તેમ તેમ મીઠું અને મગફળીના બી અલગ થઈ જશે. તો જો મેં 10 મિનિટ થઈ ગઈ છે શેકાતા, તો જો આપણા બી મીઠામાંથી અલગ થઈ ગયા છે. તો ને જુઓ, સફેદ જેવો આપણા બહાર જે ખારી સિંગ મળે છે ને તેવો કલર પણ આવવા માંડ્યો છે. તો હજી મેં અહીંયા તેને શેકાવા દીધું છે. તો મેં અહીંયા તેને હજી 10 મિનિટ જેવું ફરીથી શેકાવા દીધું. તો જુઓ, એકદમ સરસ એવા આપણા મગફળીના બી તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું કે એક મગફળીના બીને એક સાઈડ કાઢી લેવાનું છે. થોડો ઠંડો પડે ને પછી આપણે તેને ચેક કરી લેવાનું છે. તો જો થોડોક ઠંડો થઈ ગયો છે તો આપણે જોશું ને તો ફોતરા એકદમ આસાનીથી નીકળી જાય છે તેનું ફોતરું, અને તેનો કલર થોડોક ડાર્ક આવી ગયો છે. તો આવો ડાર્ક બ્રાઉન થોડોક આવી જાય ને તેટલું આપણે અંદર સુધી શેકાવા દેવાનું, તો જ તમારા આ ક્રન્ચી ક્રિસ્પી એવા મગફળીના બી થશે. અને જો તમે ગરમમાં પણ જોઈ શકતા હોય ને તો ગરમમાં પણ આપણે જોઈ લેવાનું. તો જો તરત જ ખબર પડી જશે કે એકદમ સરસ એવા ફોતરા તેના નીકળી જાય છે. મીન્સ કે આપણા એ આ ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે ઝારા વડે મીઠામાંથી નિતારીને આવી રીતે લઈ લેવાના. તો જો તેનો અવાજ એકદમ સરસ એવા ક્રન્ચી એવો આપણો આ મગફળીના આ ખારી સિંગ આપણી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. મિનિટોમાં તૈયાર થઈ જાય છે. તો બહારની ખારી સિંગ કરતાં ઘરે જ તમે બાળકોને, આપણા ઘરનાઓને બનાવીને આપી શકો છો. તો તેને થોડા ઠંડા કરી લેશું. તો જો એકદમ સરસ એવા ઠંડા પણ થઈ ગયા છે અને તેનો અવાજ પણ એકદમ એવો આવે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.